Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we completed with the topic of reason for the foreign trade. Okay, foreign trade no importance, or we can say that, or why it is necessary. બરાબર રીઝન કયા કયા છે ફોરેન ટ્રેડ માટેના, તો તે સ્ટાર્ટ કર્યું, તે જોયું હતું આપણે. હવે એના પછીનો જે ટોપિક છે નેચર ઓફ ફોરેન ટ્રેડ, રાઈટ, એ તમારા સિલેબસમાં નથી. તમે ખાલી એવું એક વખત પોઈન્ટ્સ જોઈ લેજો એન્ડ આપણે પછીથી એના વિશે ડિસ્કસ કરી લઈશું. ને મોસ્ટલી આપણે આજે જે ટોપિક જોવાના છે, ડિફરન્સ બિટવીન ડોમેસ્ટિક ટ્રેડ એન્ડ ફોરેન ટ્રેડ, ઓર ડિફરન્સ બિટવીન ઇન્ટરનલ ટ્રેડ ઓર ઇન્ટરનેશનલ ટ્રેડ, રાઈટ. આ બેમાંથી કોઈ બી પૂછાય તમારે આ જ આન્સર આવવાનો છે. તો તેમાં આપણે જોશું તો થોડા ઘણા પોઈન્ટ્સ આપણે નેચરના કવર કરી જ લેવાના છે, રાઈટ. ડોમેસ્ટિક ટ્રેડ અને ફોરેન ટ્રેડ, ઓર વી કેન સે દેટ ઇન્ટરનલ ટ્રેડ ઓર ઇન્ટરનેશનલ ટ્રેડના જે ડિફરન્સના જે પોઈન્ટ્સ છે તે અમુક તમે બીએમાં સ્ટડી કરી જ ગયા છો 11થમાં, રાઈટ. નાવ આપણે જોઈએ કે ઇકોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ તમને કયા કયા પોઈન્ટ્સ આપ્યા છે. તમને બુકની અંદરમાં એઝ અ પેરેગ્રાફ તરીકે આપ્યું છે, બટ ડિફરન્સ પૂછાય, તમને કીધું છે કે એક્ઝામમાં તમને ડિફરન્સ પૂછાય તો તમારે ડિફરન્સની રીતે જ લખવાનું છે. આપણી 3 કોલમ આવે છે, પોઈન્ટ્સ, ડોમેસ્ટિક ટ્રેડ એન્ડ ફોરેન ટ્રેડ, બરાબર. આવી રીતે 3 કોલમ વાઇઝ તમારે ડિફરન્સની રીતે જો તમે લખશો તો જ તમને માર્ક્સ મળવાના છે. અધરવાઇઝ તમને કીધું છે કે જો તમે પેરેગ્રાફ વાઇઝ ડિફરન્સ લખશો તો તમને માર્ક્સ મળશે નહીં, રાઈટ. સો ડિફરન્સ આવી રીતે તમારે લખવાના છે. જોઈએ, the nature of international trade is different from the domestic trade, and it involves hurdles and challenges different from those of domestic trade. ફોરેન ટ્રેડ આપણે કરવાનું છે, બરાબર. ઇન્ટરનેશનલ ટ્રેડ કરવાનું છે તો આપણને કેટલા હર્ડલ્સ લાગશે, બરાબર, કેટલીક ડિફિકલ્ટી પડશે, રાઈટ, અમુક ચેલેન્જીસ આવશે. ઇન્ટરનલ ટ્રેડ કરવાનો તો એટલો પ્રોબ્લેમ નથી પડવાનો, બટ આપણે બાઉન્ડ્રીના બિયોન્ડમાં જો કોઈ ટ્રેડ કરવા જઈએ તો અમુક ચેલેન્જીસ આવે છે. Hence, it is important to understand the difference between domestic trade and international trade. The basic difference between two can be summarized as under. This question can be asked in the 3 or 5 marks માં બી પૂછી શકે છે, બિકોઝ આપણને ઘણા પોઈન્ટ્સ એવા કટ ડાઉન કરી દીધા છે, તેથી 3 or 5 માર્ક્સ ગમે તે માર્ક્સમાં આપણને પૂછી શકે છે. સો બી પ્રિપેર. ફર્સ્ટ, બેઝ ઓન સ્કેલ વર્ડ પરથી જ ખબર પડી જશે કે ડોમેસ્ટિક ટ્રેડનું સ્કેલ કેવું હશે, સ્મોલ હશે, અને ફોરેન ટ્રેડનું કેવું હશે, લાર્જ હશે, બિકોઝ ઇટ ઇન્વોલ્વ્સ ધી ડિફરન્ટ કન્ટ્રીઝ, બરાબર. ફોરેન ટ્રેડ ઇન્વોલ્વ્સ ધી ડિફરન્ટ કન્ટ્રીઝ, દેટ ઇઝ ધી સ્કેલ ઓફ ધી ફોરેન ટ્રેડ ઇઝ ધી લાર્જ, રાઈટ. બીજી એક વસ્તુ, તમારે આવી રીતે નથી લખવાનું, સ્મોલ લાર્જ એવી રીતે નથી લખવાનું. તમારે લખવાનું છે ઇન ધ સેન્ટેન્સ, બેઝ ઓન સ્કેલ, તો ડોમેસ્ટિક ટ્રેડમાં આવશે the scale of domestic trade is small than the foreign trade because it involves only one country, while in the foreign trade the scale of the foreign trade is large because it involves the several countries, right, or more than one countries. એવી રીતે તમારે સેન્ટેન્સ વાઇઝ લખવાનું છે, આવી રીતે નથી લખવાનું, પોઈન્ટ્સ નથી લખવાના. આ તો તમને ઇઝીલી અન્ડરસ્ટુડ થાય એટલે તમારા માટે ખાલી કંઈક વર્ડ્સ લીધા છે અંદરથી, ઇમ્પોર્ટન્ટ જે હોય તે એક વર્ડ લીધા છે. સો એક્ઝામમાં મહેરબાની કરીને આવી રીતે નહીં લખતા. જોઈએ બુકની અંદરમાં, ધી સ્કેલ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇઝ મચ લાર્જર દેન ધેટ ઓફ ડોમેસ્ટિક ટ્રેડ, as it involves more countries, more varieties of goods, more procedure and greater rules, બરાબર. સ્કેલમાં આપણે ખાલી મેં કન્ટ્રીઝની વાત કરી, બટ આપણે વેરાયટીઝ ઓફ ગુડ્સ બી જોવા મળે છે, આફ્ટર ધેટ પ્રોસિજર્સ બી લાર્જ હોય છે, બરાબર. સો એના રીતે થઈને એનું સ્કેલ કેવું બને છે, ફોરેન ટ્રેડનું લાર્જ બને છે. તમે ખાલી કન્ટ્રી વર્ડ લખો તો પ્રોબ્લેમ, કન્ટ્રીના ગુડ એ બે વસ્તુ લખી દેવું તો વાંધો નથી. નંબર 2 જોઈએ, બેઝ ઓન કરન્સી. તમને બુકની અંદરમાં 2 પોઈન્ટ્સ ઇન્વોલ્વ કર્યા છે, બેઝ ઓન કરન્સી એન્ડ મોડ ઓફ પેમેન્ટ્સ. મોડ ઓફ પેમેન્ટ્સ બી આપણે જોઈ લઈશું, પહેલાં આપણે બેઝ ઓન કરન્સી વિશે જોઈએ. તો ડોમેસ્ટિક કરન્સીમાં ખાલી એક જ કરન્સી યુઝ થશે, બરાબર, બિકોઝ ઇટ ડન ઓનલી ઇન વન કન્ટ્રી, બરાબર. ઇન્ટરનલ ટ્રેડ, હવે ઇન્ડિયાની જો વાત કરીએ તો ખાલી રૂપીઝમાં જ બધા, ઇન્ડિયામાં જો કોઈ ટ્રેડ થવાનું હોય તો કઈ કરન્સીમાં થશે, રૂપીઝમાં થશે, બરાબર. ઇન્ડિયામાં કોઈ બી ટ્રેડ થવાનો હોય તો કઈ કરન્સીમાં થવાના છે, રૂપીઝમાં થવાના છે, બરાબર. સો ઓનલી વન કરન્સી ઇન્ક્લુડેડ, while in the foreign trade there are more than one country involved, so there is a different currency like rupees છે, ડોલર છે, પાઉન્ડ છે, બરાબર. એવી રીતે અલગ અલગ કરન્સીસ હોય છે
તેને પાછા આપણે શું કરવું પડે છે, એક એક્સચેન્જ રેટના બેઝ પર એને આપણે ચેન્જ કરવા પડે છે કોમન વેલ્યુમાં. એક્સચેન્જ રેટ આ જ ચેપ્ટરની અંદરમાં આપણે પાછળથી સ્ટડી કરવાના જ છે, બરાબર. સો એક્સચેન્જ રેટના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એને ચેન્જ કરવું પડે છે. મોસ્ટલી અમેરિકન ડોલરના થ્રુ આપણે એને ચેન્જ કરતા હોઈએ છીએ. હવે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાના જે રૂપીઝ છે, હવે આપણે ઇન્ડિયા એન્ડ ફોર એક્ઝામ્પલ બીજી કોઈ કન્ટ્રી, અમેરિકા સિવાયની કોઈ પણ કન્ટ્રી તમે લઈ લો, તો તે બે દુબઈ, બરાબર. તો ઇન્ડિયા અને દુબઈ વચ્ચે કોઈક ટ્રેડ થતું છે, રાઈટ. તો ઇન્ડિયાના રૂપીઝને અમેરિકન ડોલર પ્રમાણે કન્વર્ટ કરવામાં આવે, દુબઈના જે બી કરન્સી છે, બરાબર, દેહામ કે જે બી કહી તે, તો તેને બી અમેરિકન ડોલર પ્રમાણે કન્વર્ટ કરવામાં આવે. જે પણ વેલ્યુ આવે તે એક્સચેન્જ રેટે બે કન્ટ્રી વચ્ચે ટ્રેડ થાય છે, બરાબર. સો એ પ્રોસિજર કેવી બની જાય છે, ડિફિકલ્ટ બની જાય છે. જોઈએ, ટ્રાન્ઝેક્શન ઇન ડોમેસ્ટિક ટ્રેડ આર મેડ ઓનલી ઇન ડોમેસ્ટિક કરન્સી. હવે પેમેન્ટની વાત કરીએ, બરાબર. કોઈ મોડ ઓફ પેમેન્ટની બી એની અંદર વાત કરી છે, તો મોડ ઓફ પેમેન્ટ શું થશે, આઈધર ચેક ઓર કેશ, બરાબર. કેશમાં વાત કરીએ તો ખાલી ડાયરેક્ટ રૂપીઝમાં અપાય છે, અને બેંકની વચ્ચે જો ટ્રાન્ઝેક્શન થવાનું તો ઓનલી વિધિન ધી કન્ટ્રીની બે બેંક વચ્ચે ટ્રાન્ઝેક્શન થવાનું છે, તો એ બી પ્રોબ્લેમ નથી. પેમેન્ટ ઇન ટ્રાન્સફર ફ્રોમ વન બેંક ટુ અનધર બેંક ઓફ ધી સેમ કન્ટ્રી. ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન્વોલ્વ સેવરલ કરન્સી એન્ડ એક્સચેન્જ રેટ્સ, બરાબર. એક્સચેન્જ રેટ ઇન્વોલ્વ થાય છે. ઇટ ઇન્વોલ્વ કન્વર્ઝેશન ઓફ ટ્રેડિંગ કન્ટ્રીઝ કરન્સી એટ અ ડિટર્મિનેન્ટ એક્સચેન્જ રેટ ઇન્ટુ ધ ઇન્ટરનેશનલી એક્સેપ્ટેબલ કરન્સી, બરાબર. જે બી ઇન્ટરનેશનલી એક્સેપ્ટેબલ કરન્સી હોય, એટલે મોસ્ટલી અમેરિકન ડોલરમાં એ વસ્તુ યુએસ ડોલરમાં કન્વર્ટ કરવામાં આવે છે. પેમેન્ટ ઇઝ ટુ બી મેડ ઇન ઇન્ટરનેશનલી એક્સેપ્ટેબલ કરન્સી બિસાઇડ ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ. મોડ ઓફ પેમેન્ટની વાત કરીએ, ધી પ્રોસિજર આર મોર રાઇગોનેરિયસ એટલે શું થશે, સ્ટ્રિક્ટ, બરાબર. ઇન્ટરનેશનલી એક્સેપ્ટેબલ કરન્સી બિસાઇડ ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ, the procedure of rigorous involves several permissions, clearance and duties, બરાબર. આપણે બે અલગ અલગ કન્ટ્રી વચ્ચે જો પેમેન્ટ ટ્રેડ થવાનું હોય, તો બે અલગ અલગ બેંક વચ્ચે ડીલ થવાની હોય, તો પ્રોસિજર કેવી હોય, સ્ટ્રિક હોય. લોંગ લેન્ધી પ્રોસિજરમાંથી એ લોકોએ પાસ આઉટ થવું પડે. બાયર્સ હેવ ટુ ઓપ્ટેન લેટર ઓફ ક્રેડિટ ફ્રોમ ધ રિસ્પેક્ટિવ બેંક્સ, બરાબર. લેટર ઓફ ક્રેડિટ, એ લોકોએ લેટર ઓફ ક્રેડિટ ઇસ્યુ કરાવવા પડે અને બીજી બેંકને આપવું પડે. ફોર અશ્યોરન્સ ઓફ પેમેન્ટ ટુ સેલર્સને અશ્યોર કરવા માટે બાયરે શું કરવું પડે, લેટર ઓફ ક્રેડિટ ઇસ્યુ કરાવવું પડે, અને મોડ ઓફ પેમેન્ટની પ્રોસિજર કેવી થઈ જશે, લેન્ધી થઈ જશે. સો આની અંદર તમે નેક્સ્ટ બેઝ ઓફ કરન્સી, પછી થર્ડ પોઈન્ટ કરીને મોડ ઓફ પેમેન્ટમાં લખી શકો કે ઇન ડોમેસ્ટિક ટ્રેડ ઇટ ઇન્વોલ્વ્સ it is made only between the one bank to another of the same country, right. While in the foreign trade, in the mode of payment is difficult as it is a strict procedure. It involves a strict procedure. The buyer have to issue the letter of credit to assure the seller, બરાબર, for the payment. સો આવી રીતે તમે મોડ ઓફ પેમેન્ટમાં પણ લખી શકો છો. નેક્સ્ટ જોઈએ, બેઝ ઓન લેંગ્વેજ, કલ્ચર એન્ડ સોસાયટી, બરાબર. હવે આપણે ખાલી ડોમેસ્ટિક ટ્રેડ જ કરવાનું હોય, બરાબર. ખાલી ડોમેસ્ટિક ટ્રેડ જ કરવાનું હોય તો લેંગ્વેજ, કલ્ચર અને સોસાયટી કેવી હશે, કોમન જ હશે. લાઈક ફોર એક્ઝામ્પલ, મોસ્ટલી ઇન્ડિયામાં જો વાત કરીએ તો હિન્દી ઇઝ આપણે નેશનલ લેંગ્વેજ તરીકે હિન્દીને આપણે યુઝ કરી શકીએ છીએ. કલ્ચર, સોસાયટી બધું કોમન હશે, બરાબર. જ્યારે થોડું ઘણું સિમિલર હશે. ભાઈ ફોરેન ટ્રેડમાં શું હશે, ઇટ ઇઝ ડિફરન્ટ હશે. ડિફરન્ટ કન્ટ્રીના કલ્ચર છે, લેંગ્વેજ છે, સોસાયટી છે, એ બધું કેવું હશે, ડિફરન્ટ હશે. Transaction in domestic trade take place within a common social culture and language setup. In international trade, these are very different, and hence traders have to more careful to avoid controversies or hurt sentiments, or even to avoid legal offense. બરાબર. અમુક લીગલ ઓફેન્સને બધા અમુક હવે ઇન્ડિયામાં વેલિડ હોય પણ આઉટ કન્ટ્રીમાં વેલિડ નહીં હોય. જ્યારે અમુક આઉટ કન્ટ્રીમાં વેલિડ હોય પણ ઇન્ડિયામાં વેલિડ નહીં હોય. આપણે ઇન્ડિયાની જો એટલે આ તમને ખાલી એક્ઝામ્પલ આપું છું કે ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ એક એવી વસ્તુ હોય કે જે ઇન્ડિયામાં ઇલીગલ હોય, બરાબર, પણ આઉટ ઓફ કન્ટ્રીમાં એ લીગલ હોય, તો એના વિશે બી સેલરે જે છે તે ધ્યાન રાખવું પડે છે.
goods which suit the lifestyle of each country's people can only be sold. બરાબર, જે બધાને જ સુટેબલ હોય તેવી જ વસ્તુ સોલ્ડ કરી શકે છે. જે કન્ટ્રીમાં જે વસ્તુ રેસ્ટ્રિક્ટેડ હોય તે કન્ટ્રીમાં એ વસ્તુ સોલ્ડ થઈ શકતી નથી. નેક્સ્ટ છે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. ઇઝી છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ લેસ because it is done only within a country, while it is a different country foreign trade, so the transportation cost is also high. નેક્સ્ટ જોઈએ બેઝડ ઓન ડિગ્રી ઓફ કોમ્પિટિશન. ડિગ્રી ઓફ કોમ્પિટિશન બી આપણે ખાલી ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં જ જો ટ્રેડ કરવાનો હોય. આમાં હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે સ્કૂલની જો વાત કરીએ, આપણા ક્લાસની વાત કરીએ તો 12th કોમર્સ ઇંગ્લિશ મીડિયમ, આપણે 20 સ્ટુડન્ટ છે તો 20 સ્ટુડન્ટ વચ્ચે જ કોમ્પિટિશન કરીને ફર્સ્ટ રેન્ક લાવવો ઇઝી છે. બટ જ્યારે આપણે 12થમાં બોર્ડની એક્ઝામ આપવા જઈએ, ગુજરાત બોર્ડની એક્ઝામ આપવા જઈએ, ત્યારે વેરિયસ ડિસ્ટ્રિક્ટના બધા જ ગુજરાતના બધા જ ડિસ્ટ્રિક્ટના સ્ટુડન્ટ આવેલા હોય ત્યાં. તો ડિગ્રી ઓફ કોમ્પિટિશન ઓટોમેટિકલી કેવી થઈ જવાની? હાઈ થઈ જવાની. બહુ બધા સ્ટુડન્ટ સાથે આપણે કોમ્પિટિશન કરવી પડે તો ઓટોમેટિકલી હાઈ થઈ જવાની. તો સ્મોલમાંથી આપણે જ્યારે લાર્જમાં જઈએ ત્યારે ડિગ્રી ઓફ કોમ્પિટિશન કેવી થવાની છે? હાઈ થવાની. તો ખાલી ઇન્ડિયામાં જો કોમ્પિટ કરતા હોય તો ડિગ્રી ઓફ કોમ્પિટિશન લેસ છે. બટ આપણે ઇન્ડિયાની બહાર કોમ્પિટ કરવા જઈએ, બરાબર, ફોરેનમાં કોમ્પિટ કરવા જઈએ તો ડિગ્રી ઓફ કોમ્પિટિશન બી કેવી બની જવાની? હાઈ બની જવાની. Degree of competition is relatively lesser in domestic trade, even if there are many producers of the same product, as the nature of factor of production and technology in one country is common. બરાબર, મોસ્ટલી ઇન્ડિયામાં જે પ્રોડક્ટ કરતું હોય તો તે બધાની નેચર ઓફ ટેકનોલોજી બી કેવી હોવાની? કોમન હોવાની. The degree of product differentiation is smaller and therefore limited variety of goods produced. But under the international trade, producers, traders compete on the basis of variety of differentiation of the same product. બરાબર, સેમ પ્રોડક્ટની બી અલગ અલગ આપણને ડિફરન્સ જોવા મળે છે. Besides, there is a competition among domestic and international sellers in a country to obtain market share for the selling a product. For example, when a production and sell foreign cars was not allowed in India, the competition among Indian car manufacturer was not much higher as compared to the competition of today's times, where we witness introduction of a new models, attractions or incentives for buyers, new advertisements, etc. Very frequently, foreign car makers make continuous efforts to increase their share in the Indian car market. બરાબર, આપણે અત્યારે ઓટોમોબાઈલમાં જોઈ શકીએ જ્યારે એ લોકો ઇન્વોલ્વ નહીં હતા, જ્યારે મીન્સ આપણે 1991 પહેલાંની જો વાત કરીએ ત્યારે આપણે જોયું કે ફોરેન ટ્રેડ ઇન્વોલ્વ નહીં હતું એટલું. પણ હવે જ્યારે ફોરેન ટ્રેડ ઇન્વોલ્વ થઈ ગયું છે, ફોરેનની કાર પણ ઇન્ડિયામાં આવીને એ લોકો વેચવા લાગ્યા છે, તો તે વખતે કોમ્પિટિશન કેવી જોવા મળે છે? હાયર જોવા મળે છે. કેમ? બિકોઝ એ લોકો બી બધી રીતે બાયરને એટ્રેક્ટ કરવાની ટ્રાય કરે છે. નેક્સ્ટ છે સેટિસ્ફેક્શન, ધેટ ઇઝ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન. હવે ખાલી એક જ કન્ટ્રીની વાત કરીએ તો એ લોકો આપણે ઇન્ડિયાની જો વાત કરીએ તો મોસ્ટલી બધાને આપણે જોયું કે રિલિજન, કલ્ચર થોડા ઘણા ઇક્વલ ટાઈપના, સોસાયટી ને બધું થોડુંક ઇક્વલ ટાઈપના જોવા મળે. તો એ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ બી થોડા ઘણા સિમિલર જોવા મળે. તો થોડા ઘણા સર્વે કરીએ, બરાબર, આપણે સેમ્પલિંગ જોઈ ગયા, બરાબર, તો થોડાક સેમ્પલને લઈને સ્ટેટિસ્ટિક્સમાં આપણે જોઈ ગયા, તો થોડાક સેમ્પલને લઈને આપણે સર્વે કરીએ અને જો એ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ જાણી લઈએ તો કન્ઝ્યુમરની જે ડિમાન્ડ છે તે સેટિસ્ફાઈડ કરવી એટલી ડિફિકલ્ટ નથી બનતી. બરાબર, પણ ઇન્ટરનેશનલની વાત કરીએ તો બધા અલગ અલગ કન્ટ્રીઝ છે, બરાબર, ડિફરન્ટ કન્ટ્રીઝ છે, તો બધા કન્ટ્રીના કન્ઝ્યુમરના પોઈન્ટ ઓફ વ્યૂ બી કેવા હોવાના? ડિફરન્ટ હોવાના. તો એ લોકોનું નીડ સેટિસ્ફાઈ કેવી બની જશે? ડિફિકલ્ટ બની જશે. જોઈએ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સેટિસ્ફાઈ કન્ઝ્યુમર ઇન ડોમેસ્ટિક ટ્રેડ એઝ ધી સોસાયટી લેવલ ઓફ અવેરનેસ એન્ડ એજ્યુકેશન, ઇન્ફોર્મેશન, પ્રેફરન્સીસ, વેલ્યુઝ, ટોલરન્સ લેવલ એસેટ્રા in one country are almost similar. In the other word, consumer expectations are known and traders undertake production and adopt sale and promotion method accordingly. These aspects are different in the different countries of the world and hence it is more difficult to satisfy buyers in international level. International level satisfy કરવું difficult બનશે. In other words, consumer behavior is predictable in the domestic trade while it is not easily predictable in the international trade. ડોમેસ્ટિક ટ્રેડમાં પ્રેડિક્ટેબલ થઈ શકશે, જ્યારે ઇન્ટરનેશનલ ટ્રેડમાં પ્રેડિક્ટેબલ થઈ શકશે નહીં.
નાવ આપણે એડમિનિસ્ટ્રેશન એન્ડ લીગલ સિસ્ટમની જો વાત કરીએ, બરાબર, એડમિન એન્ડ લીગલ સિસ્ટમની જો આપણે વાત કરીએ તો ખાલી ઇન્ડિયાની જ જો વાત કરીએ, ખાલી ઇન્ડિયામાં જ જો આપણે ટ્રેડ કરવાનું હોય તો પ્રોસિજર કેવી હશે? લેસ હશે, બરાબર. આપણે કોઈ બી પરમિશન કે એવું કંઈ મેળવવું હોય તો ઇટ ઇઝ અ લેસ પ્રોસિજર એન્ડ લેસ ડિફિકલ્ટ. બટ જો આપણે ડોમેસ્ટિક ટ્રેડ ઇન્ટરનેશનલ ટ્રેડ કરવું હોય તો આપણે લાઇસન્સ મેળવવું પડે, ત્યાંના ટ્રેડ કરવાનું, લીગલ સિસ્ટમ બધી ફોલો કરવું પડે, તો પ્રોસિજર કેવી બની જશે? લેન્ધી બની જશે. ક્લિયર? એડમિનિસ્ટ્રેટિવ એન્ડ લીગલ સિસ્ટમ and procedure in domestic trade are known to be the trader, so it is faced relatively less difficulty in undertaking activity. ઇન્ડિયામાં કયા ટાઈપના રૂલ્સ રેગ્યુલેશન્સ ચાલે છે, કયા ટાઈપના લાઇસન્સ મેળવવાના છે, તે બધા મોસ્ટલી જે ઇન્ડિયન ટ્રેડર હોય તે લોકોને ખબર હોય, એટલે પ્રોસિજર કેવી હશે? લેસ હશે. Such system are highly different in different countries, and hence it is almost impossible for a trader to trade without undertaking the tax system, the system of obtaining license, permission, as well as the legal system of various countries of the world. બધાના ટેક્સ રેટ અલગ અલગ હશે, લાઇસન્સ મેળવવાની સિસ્ટમ અલગ અલગ હશે, બરાબર. તે બધું પહેલાં ટ્રેડર્સે જાણવું પડે, પછી જે કરી શકે છે. The process of obtaining such information about foreign countries is expensive. કેવી બની જશે? થોડીક એક્સપેન્સિવ બની જશે, કેમ કે અલગ અલગ કન્ટ્રીઝના બધા જ લો છે, ટેક્સને રિલેટેડ છે કે લાઇસન્સને રિલેટેડ છે કે ટ્રેડિંગને રિલેટેડ છે, બધા જ ડિફરન્ટ હોય. તો પહેલાં એ વસ્તુ એને ઇન્ફોર્મેશન મેળવવી પડે અને પછી જે ટ્રેડ કરી શકશે. રાઈટ? તો ક્લિયર થઈ ગયું ને? તમને કીધું ડિફરન્સ તમારે આવી રીતે લખવાનું છે, પણ ખાલી વર્ડમાં નથી લખવાનો, તમારે એને પોઈન્ટ બનાવીને થોડાક લેન્ધી પોઈન્ટ્સ લખવાના છે. બિકોઝ 5 માર્ક્સમાં પૂછાય તમને તો તમે 6 પોઈન્ટ લખો. ફોર એક્ઝામ્પલ 5 માર્ક્સમાં પૂછાય તમે 6 પોઈન્ટ લખો તો બી તમારો 5 માર્ક્સ પ્રમાણેનો આન્સર તમારો લાગવો જોઈએ, બરાબર. સો થોડાક લેન્ધી પોઈન્ટ તમને બુકમાં આપ્યા જ છે, તમે જોઈ લેજો, કંઈ બી અન્ડરસ્ટુડ નહીં થાય. આ પોઈન્ટ્સ લખી દેજો. આજે તમે બુકમાં લખો, આ પોઈન્ટ્સ લખો તેનો વાંધો નથી નોટ ડાઉન માટે, અન્ડરસ્ટુડ માટે, બટ એક્ઝામમાં આવું ચાલશે નહીં. ને કોઈ બી ડિફિકલ્ટી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.